શું તમને ખબર છે દરજી કામ, બ્યુટી પાર્લર, મોચી કામ, નાસ્તા વેચાણ, પ્લમ્બિંગ કામ, વાહન મરામત, મોબાઈલ રિપેરનું કામ આ બધું જ શરૂ કરવા માટે સરકાર તમને લોન આપશે। આજે જ જાણો તેના વિશે અને મેળવો તેનો લાભ। માનવ કલ્યાણ યોજના એ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા વ્યક્તિઓના ઉત્થાન અને સહાય માટે રચાયેલ એક મહત્વપૂર્ણ યોજના છે। ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા આ પહેલનો ઉદ્દેશ્ય એવા લોકોને નાણાકીય સહાય, વ્યાવસાયિક તાલીમ અને રોજગારીની તકો પૂરી પાડવાનો છે જેઓ જીવન નિર્વાહ માટે સંઘર્ષ કરી રહ્યા છે। 3 જુલાઈ 2024થી અરજીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને જે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024 છે। જરૂરી દસ્તાવેજો: આધાર કાર્ડ, રેશન કાર્ડ, નિવાસસ્થાનનું વીજળી બિલ, ચૂંટણી કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, અભ્યાસનો પુરાવો, વ્યવસાય પ્રત્યેનું તાલીમનું પ્રમાણપત્ર, નોટરાઇઝ્ડ એફિડેવિટ। મહત્વની વાત છે, આ યોજનામાં અરજી કરવા માટે અરજદારની ઉંમર 16 થી 60 વર્ષ વચ્ચેની હોવી જોઈએ। સાથે જ વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારો માટે 1,20,000 રૂપિયા અને શહેરી વિસ્તારો માટે 1,50,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે। સાથે જ અતિ નબળા વર્ગ માટે કોઈ આવક મર્યાદા રાખવામાં આવી નથી। માનવ કલ્યાણ યોજના 2024 એ આર્થિક રીતે નબળા વર્ગ માટે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે જે તેમને નાના વ્યવસાયો શરૂ કરવા અને આત્મનિર્ભર બનવા માટે ઉત્તમ તક આપે છે, જેના માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો। તમારે તેના માટે www.ekutir.gujarat.gov.in આ વેબસાઇટ ઉપર જવાનું રહેશે અને અરજી કરી તેમાં માંગવામાં આવેલી તમામ વિગતોને તમારે ભરી જરૂરી પુરાવા સબમિટ કરવાના રહેશે। માનવ કલ્યાણ યોજના જે છે એ સમાજના ગરીબ કોઈ પણ વર્ગ હોય, એમાં સ્ત્રી હોય, પુરુષ હોય, એસસી હોય, એસટી હોય કે ગમે તે કોમ્યુનિટીના હોય, એ થોડી સરકારની સાધન સહાય મેળવી અને પગભર થઈ શકે એટલે તદ્દન ફ્રી સાધનો એને આપવામાં આવે છે। 10 પ્રકારના એમાં ટ્રેડ હોય છે। એની વાર્ષિક મર્યાદાએ સરકારશ્રી આ વખત વધારી અને 6 લાખ રૂપિયા કરેલી છે કે જેની વાર્ષિક આવક 6 લાખ હોય એ તમામે તમામ આ યોજના માટે એલિજિબલ છે। સાધન સહાય માટે અમારી જે માનવ કલ્યાણ યોજના છે એમાં અમારી વેબસાઇટ ઈ-કુટીર વેબસાઇટ જે છે એની પર ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે। હવે આ પોર્ટલ અત્યારે ચાલુ જ છે અને 31 ઓગસ્ટ સુધી ગમે તે એપ્લાય કરી શકે છે। હવે ઉદાહરણ તરીકે એની અંદર અમારો ટાર્ગેટ ધારો કે 2000 સીટો આપવાનો છે અને 3000 ફોર્મ એમાં ભરાવીને આવ્યા તો જે ડ્રો કરીશું એ ડ્રોની અંદર 2000 સિલેક્ટ થશે અને 1000 એમાં આગળના વર્ષ માટે કેરી ફોરવર્ડ થશે। પણ લગભગ તમામને કીટ મળવાની પૂરેપૂરી શક્યતા છે।